રિંગ રોડ ખાતે આવેલી ઇન્ડસઇન્ડ બેંકના રિલેશન મેનેજર દ્વારા મુંબઈના વેપારીને બેંકમાં જુદા જુદા નામે ખાતાઓ ખોલાવી મોટો લાભ થશે તેવી વાતો કરી વેપારીના ખાતામાંથી કરોડો રૂપિયા ડોલરમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદના આધારે પોલીસે બેંક મેનેજરને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના વેસ્ટ મુંબઈમાં મલાડ ખાતે કૃષ્ણા રેજન્સીમાં રહેતા સંજય કુમાર ખચિયા મુંબઈમાં ડાયમંડ સહિતના વેપાર સાથે સંકળાયેલા છે અને તેઓની મુલાકાત સુરતમાં રહેતા અને ઉધના દરવાજા ખાતે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ઇન્ડસઇન્ડ બેંકના રિલેશન મેનેજર ચિરાગ જૈન સાથે થઈ હતી અને મિત્રતા બાદ ચિરાગ જૈને સંજય ખીચાને વિશ્વાસમાં લઈ તેઓને બેંકમાં કાર્મી જેમ્સ તથા દિવ્યા જ્વેલર્સ અને ક્રિસ્ટન ડાયમંડ અને અક્ષ્મી પ્રાઇવેટ લિમિટેડ નામે ખાતાઓ ખોલાવી ત્રણેય ખાતાઓમાં ફોરવર્ડ પદ્ધતિઓ ચાલુ કરાવી લોભામણી વાતો કરી હતી. જોકે વારંવાર સુરત આવવું સંજય ખીચા માટે મુશ્કેલ હોય તેથી તેમને વિશ્વાસમાં લઈ ચિરાગ જૈને તેમની કંપનીના લેટર હેડ ઉપર રબર સ્ટેમ્પ તથા સહીઓ કરાવી લીધી હતી અને તેનો દુરુપયોગ કરી સંજય ખીચા તેમના ભાઈ રાજેન્દ્ર ખીચા અને પાર્ટનર મહાવીર જૈનની ખોટી સહીઓ કરાવી તેમની ત્રણેય કંપનીઓના એકાઉન્ટમાંથી ફોરવર્ડ બુકિંગ કરી 2,84,03,665 રૂપિયા ડોલરમાં ઉરોમાં બુકિંગ કરી રૂપિયા 7,46,356 જુદી જુદી કંપનીઓમાં સેલ્ફ પેટે રૂપિયા 1,39,00,000ના વીમા અને પોલિસી પેટે રૂપિયા 1,10,000 તથા કોમલ ટેક્સટાઇલમાં 2 લાખ અને રક્ષા ટેક્સટાઇલમાં 2,46,000 અને વીમા પોલિસીમાં 52,000 તેમજ વગેરે કંપનીઓ કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય જે અંગે સંજય ખીચા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર S.M. પટેલે તપાસ હાથ ધરી કરોડોની છેતરપિંડીના પ્રકરણમાં બેંકના રિલેશન મેનેજર ચિરાગ જૈનની ધરપકડ કરી હતી. ફરિયાદીનું ઉધના દરવાજા પાસે ઇન્ડસઇન્ડ બેંક આવેલ છે તે બેંકની અંદર 3 ફર્મના નામથી ખાતા ખોલાવેલા છે અને એમાં ફરિયાદીના 2,94,00,000 ઉપરાંત રકમ હતી. એમાં આરોપી એ પોતે ખોટા દસ્તાવેજો બનાવી ખોટા સહી સિક્કાઓ કરી ખોટા 3 પાર્ટનરના નામના દસ્તાવેજો બનાવી અને પોતે પોતાની ખોટી સહીઓ કરી ખોટા સિક્કાઓ લગાવી અને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરે છે. જે આરોપી છે એ કઈ રીતે બેંકમાં શું પોસ્ટ પર છે અને કેટલા સમયથી આરોપી પોસ્ટમાં છે નોકરી કરે છે અને આ બેંકના જે લેવડ દેવડનું કરે છે પૈસા અને બેંકની અંદર જે કોઈ ડોલર ટ્રાન્સફર કરવાના હોય કે પછી બહારથી કંઈક આવવાનું હોય એનું એ એક્સપર્ટ છે અને એના થ્રુ જે શરૂઆતથી એમને સાથે કામ કરી ચૂક્યા છે અને ફરિયાદી સાથે પૂરેપૂરા વાકેફ હતા. ત્યારે હાલ તો સલાબતપુરા પોલીસે બેંકના રિલેશન મેનેજરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.